કોઈ સિગબર ચોકણ જ્યાસુ અમારા હું સલેડા પૂરા ના ખાઈ દે કે ના આવતા વાર હાથ પૂરો એ પેલબાતી વાસોડરા ને બધા પૂરા પડી જાય એ પૂરા ના ખાવ તો માર પેટમાં દુખાય તને જાવ આગવાનું પાડવાનું તરત ને તરત થઈ જાય છે હમણાં તે અડધા કલાકનું દુખાય છે મને અડધા કલાકનું દુખાય જોડે માં પેલા ફ્રીજમાં પડ્યો લેબુ દે બધું રોટલું મેઠું નાખીને પી જોડો બકા એ તો દુખાણ મટી જાય પણ થોડું શરીર એ નર્વસ જેવું છે મારું નર્વસ જેવું સાચું અશક્તિ લાગે છે મને અશક્તિ હોય તો પેલી ઉપર આપડા પાટલી ઉપર આવડી ડબ્બી પડી સહી માં ને તો પેલી એની ગોળીઓ શું તને થોડું અશક્તિ જેવું લાગતું ને તેની ગોળી કરી જાય અને આટલું પોણી વેર ને મેઠું લેબુ મેઠો પીજો બેટા જો માં છોડી મારે વનો કરું છું તો સમજતી નહીં મારા તૈયાર પિક્ચર જોવા જાવ છે તો મનાવી પડશે એ માં હવે તો કોણ હું સલે બાપા કોમ કરવા નહીં જતો પેલી દવા પડી ગયેલી આપણી અને નહીં આડાસર કરશે એના કદી હું પેલા ડોક્ટર પાસે જઈ આવું ડોક્ટર મિલે તો ખોટા પૈસા ઉલા ખર્ચીસ ગોડા પણ અત્યારે થતામાં બતાવેલું હોય તો સારું નકર વધારે ખાવા તો પછી પડી જાય હા જાવ અગો ને ઉતર જા અને હું કહું છું અભણ આ તમે પિક્ચર અંદર આવી છો આ તાર બધા જોવા જે પેલી કોણ તમારે જોવા જતો આ તમે રશિયા સો લોકો નગર નાટક કરીને જતા નહીં પાછા હું નહીં પિક્ચર જોતો તો દવા લઈને આવો હાલ જો અરે બાપા હોય દવાખાને જાવું હોય હવે પણ તો પિક્ચર જોવા જાઉં હું આપણો પાવર 12 વાગે આવે છે હા પોણી વાળવાનું છે પણ પાવરે બાપા મારે અશક્તિ આવી જાય હું દવાખાને જઈ આવું અમો થઈ જાય તો ફટને આપણે પોઈન્ટ મળે આપણા ઘરમાં બધી દવા પડી છે પણ એની એક્સપાયરી થઈ ગઈ હોય તો હમણાં વધની આડાસર નહીં કરે હમણાં આપણે એક્સપર્ટ થતી જ નહીં એનું કારણ છે લાઈન મૂકી રાખીએ એના પર ખરાબ થાય ફેંકી દઈએ છીએ ઘરના ડોક્ટરે દવા હારી આલી હું રૂબરૂ હતી હવે હમણાં વધુ થાય તો તમે એકનો એક શું આવું બધું પડી રહ્યા તો ખાટલો છે આરામ કરજા વધારે તકલીફ પડે બાપુ આયા પાછા મને ખબર છે અમેરન સાલ એ દવા લેવા જો કોઈ જા દવા લઈને પાછો આવજે હા હાલ તરત હું આવું મને પણ પૈસા તો આલે એમ તો લઈને જાઉં એનો પૈસાનું પણ જઈ પાછો આવી ફટાફટ હા લાવ કેટલા 10 રૂપિયા 50 રૂપિયા લો અરે 50 રૂપિયા દવા ના આવે તચલા થઈ 50 રૂપિયા તો ખાલી અંજી સરળ આલી ખાલી જોવાના ને કેસ લખવાના 10 રૂપિયા આલજો ડોહા 100 રૂપિયા આલ્યા સી મને બહુ વાપર ના કરતો પૈસા 20 રૂપિયા ઉપર આવે 20 રૂપિયા ચાલશે બહુ વાપર ના કરતો લે 20 રૂપિયા જો આ 20 આટલા પૈસા ના વાપરે તો મારે તો લેવાય દવા ફોન જોવી છે બીજા પાછા લાવતી કે રૂપિયાનો હિસાબ લે તે તો આ 20 રૂપિયા બેટા તમે આ જો પાછો બરાબર હજાર રૂપિયા અરે તારામાં પૂરા પાડી જઈશ જાન ભાઈ તું એ લોટી તો તમે તો આડો રખવાના જતો પાછો દવાને ઘેરાય ના વિશ્વ આવતો હોય તો દવાને સીધી ઘેરાય પેટમાં દુખાય એમ કેટલું કરો જીરો સા આ મુઢા ચડાયો છે આ પૂરા નાખી દેજે જો હોય તો બધા તું લઈને તને પૂરા ઓર્ડર કરે આટલો લાકડો શું છે વળી હારું તો બે ચાર રોટલા મોટલા ખાય છે હા મન પાટો અલ્યા જોના વરસાદનું વાતાવરણ પુરાણ પુરાણ રખું કરું છું હા વરસાદ તો હવે અંબાનું તૈયારી જેવું લાગે છે આ વાતાવરણ કેટલું ખરાબ છે જુઓ તો હા એટલે જ ને હાલ આવે એવું આવું ઓછી રહ્યું છે અને આજ તમે એકલા બાપ દીકરો બી હારી નીકળો છો ને એટલે આ છોકરો હું વાત કરું યાર મારે તો ચમ પક્કો પેલું સૈયારા પક્કો તો મારે મારા બાપા પૈસા લઈને નીકળ્યો છે એવું ઓહો ઓહો સૈયાર તા પિક્ચર જોવા જો કુ તમાર તો છોકરો મને એવું લાગે છે એવું હા હા અમાર વિનય જોડથી કોક શીખી માર તો શિયાન બાપડાના પેટમાં વીતું તું ને ઘેર દવા કોણ જઈને આઈને ભૂઈ જશે અમાર તો એ બધો નાટક ના હોય ના જાય એ તો દવા કોણ જવાનું કહેતો ના પેલા વિનય પાસે પેલો સાહેબ બોલાવો ને એ વિના ભાઈ એ વિનો ઓમા ના છોડી વિનો એટલે પેલા સૈયારા કરતો છે હું તો એવી વાત કરી કે મને ખબર નહીં પડી યાર આયક ના એ શું આપણે બધા એવું ખબર હોય યાર હા ના રોજ તો તમે હારી જાવ છો એટલે કહું હા વાંધો આ છોકરો આવ્યો તું પાછો બોલાયો ઘેર જઈને આય મરસિયા હજી દવાખાને પહોંચ્યો નહીં ચોકન ઘેર જઈને આવું પણ ઘેર જોતો જઈને આય એમ કહું હું સીધો દવાખાને જતો વળી ટપકા ચીડી ચાલુ રાખો છો આ તો મનુ કાકા એમ કહેતા હતા કે છોકરો પેલું સૈયારા એવું કોક જોવા જતો ને મેં કીધું મારા વિન્ડેટ ના જાય તો પેટમાં દુખતું હતું ઓહો આ મનુ કાકો કહેતા હતા ઓહો અલા મનુ કાકા હા
અરે તું મોઢું જોઈને દવાખાને ના જાય. અરે એવી વાત નહીં, હું તો મારા છોકરાની વાત કરું છું યાર. એટલે તમારા છોકરા પિક્ચર જોવા જોઈએ, બધાના છોકરા એવા હોય. પણ મારી વાત હતો કે તું તારા બાપાને એવું નહીં કીધું કે આ વિંજર મારો છોકરો પેલા અંકારી ગયા છે યાર એવું. હું એક નેટ દવાખાને આવ્યો તો હાલ પૈસા લઈ. તારે પૂછવું તો પૂછ. ઉપર આવું નહીં કીધું યાર. પણ ઈવન મનમાં એમ જાય કે મારો છોકરો પિક્ચર જોવા જોઈએ છે. હવે તારે બધા અરે અંકારી બેટા બધા માથાકૂટ મેલ ને હેડ ને જા તું દવાખાને જવું જ ના છે. એવું મગજમારી કર્યું પણ તાઉકા પણ પાછું બોલાવે, એક તો ટાઈમ બગાડે, આટલું હું જઈને આવતો રહ્યો. અરે છોકરા રાતું બોલજો યાર બીજ આ વિનયનું નામ લીધું છે યાર બી. હા હા તમે તમારા છોકરાને કીધું પણ અમે અમારા છોકરાને કોમ બધો પાછો બોલાવ્યો. આજે બરાબર છે. હા. એનો કોઈ મારો વખ ખરો? ના, ના, આ વિનય મને એવું કહે છે. અમે આ હસમુખ કાકોને નવરા પડી એટલે કોકના ઘેર આવી રીતના આવીને ખોટા કોકના છોકરાને બચારાને પૂરી કરાવી. હેડ એ તો મોટા સુકો મોટો ને મોટો ચૂંટી ના ખાવાનો. પણ આવું કોકને કેવા કોકના ઘર કેવું લાગે બચારાને કે આ મારો છોકરો ઈવન વાદે કે આવા ધંધા કરતો છે કે. મોટા શું બોલું તો બેસે તું ભૂલી જા એના મોટાના મોટા બોલાય નહીં આવું. ભાઈ હવે દવાખાને પહોંચેલું હું તો જેડ આજુબાજુ જઈને આવતો રહ્યો. હા હેડ જા હું જાઉં. તું માથાકૂટ નહીં નેનો મોટો નો ગમે તે રાખવાનું. અડધો શો પટી ગયો છે. હવે મૂડ હતું ને જે સ્ટાર્ટિંગ જોવાનું એ મરી ગયું. અરે મનુ કાકા હા. તમે આવી રીતના જોતો ઉભા રહ્યા ને કોકના ઘેર દે દે. યાર તારું રોકડી દીધું નહીં ભાઈ યાર. હો હું કીધું મીઠા કશો વાંધો એના નહીં. મોટો ના અમુક વવેક જ નહીં રાખવાનો. હા નહીં બોલતો બસ. હા, હું જાઉં દવાખાને. અડધો શો પટી ગયો, શું કરવું હવે? કેટલા પાઇપ હતા કેટલા રહ્યા જોકો હાય વરહાદ ચારે કોર ગમર બોટ કરીને આવી છું. હું કરી છે હસમુખ લાકડો હલકો કરી છે કે ભાઈ ઓ લાકડો આ જો ને વરસાદ દાઈને આવ્યો છે. શરીર હારું છે કે વચમાં મોઢા થયા તા કોક. મદન તો જાવા થઈ ગયા હતા અરે અરે બસ દવા બવા લાવો કે શરીર તો તમારું હાવ ઓઘો. ચાલે છે બસ શાંતિ હતું તો હાફ તો ઉકાઈ ગયો આમ જોતો ખરો પણ. હું કામ તો જિંદગી આખી ઉકેલી છે ભાઈ હસમુખ હા હું સમજી પિક્ચર આવી છે જોઈ પિક્ચર પિક્ચર પેલો છોકરો મરી ગયો છે પેલા સૈયારા કરીએ લગભગ એ જ છે લાગે છે એ જ છે એવું તાણી અત્યારે છોકરો ગોડો થઈ ગયો હોય એ બધું પિક્ચર જોઈ નહીં. તાણી આ પિક્ચર જોવાતા હોય તાણે આ પિક્ચર ના આ તો જોવાતો અત્યારનો છોકરોને આપણે કહીએ ને પણ અત્યારનો છોકરોને શું કહેવાનું ને એ જ ખબર નહીં પડતી. અમારે પેલા વિનિયા જીદ પકડી હતી પાછો બોલાયો મેં હા મેકલા તો છે વળી મેકલા તો મેકલા ને ના પાછો બોલાવી દીધો મેં. અરે જો લગી એ તો ને જોશો દવા ખોન ભલા મોણ હતા. હસમુખ હા મારો છોકરો રહેવાનો તો પેલું સૈયારા પિક્ચર જોવા પડ્યા તમે તે પણ ભાજી નાખ્યો ને ઘરમાં ટોટિયા પાય પડ્યો ઘરમાં તાણ સાચી વાત છે. અત્યારે આ છોકરો હારું કરજો બાપ. તાણ હું કરે છે આટલામ પડ્યો હા એવું કાંઈ? આપણે પેલું દવાખાનું તો જીદ પકડી છે તો કઈ ના હોય પાછું. આ બધા છોકરા જવાન કેતા ડોહાય એવું હોય પાછું. બોલાવો તો કઈ પાછું ના. ના જવા આ તો કઈ આ અમારા વિજ્ઞાન બાળો પેટમાં વીતું તું કર્યું તું દવા લેવા જોશો. દવા લેવા જશે ઓહો તો એટલે સંસ્કૃતિ બગાડવાના ધંધા કર્યા છે આ પિક્ચર હોય તો તાના એટલે અત્યારે તો મનોરંજન માટે હોય પૂરાપૂરી બધું આપણે કીએ પણ આ છોકરો જો માતારી હાથ ભણવાની ઉંમર છે એમ. અંકુભાઈ એવી વાત નહીં છે વાત તું જ્યાં છોકરા જ્યાં આવડો જોઉં તો હું પીકાઈવાનું કરે ચેટલો બાપા સમાચારમાં તો આવતું હતું ને રોવું ને કૂટતું ને એવું કરતા તો પડી. હું તો એ તો બાજુ ખાલી પોસ્ટર જોઈતું ને ખાલી જોઈને જ તું મારા લોકો કઈ આવે તો હું વાત કરો છો હું ફોન કરું વિનાને. કોણ કરશે? કરો ભાઈ હેલો હા વિનોદ હા કેટલા છે બેટા તું દસમીને પહોંચ્યો. ટીમ ખાને આપણો વાડાય વળી પાછું કોમ પડી. કોમ છો તબેલા આવજે તું લે હું બાપા તમે તો દવાખાને જવા જો કહો અહીંથી. બસ જજે તું દવાખાને તબેલા પેલા તમારા આખો દાડો કોમના કોમ કરેલો કે એકલા? તું આય થોડું કોમ છો હો હા આવેલો. બોલાય ને હેડો. હા પૂરાભાઈ આવજો જો તાણો. અને છોકરાને મોકલતો ના આવ ના ના મોકલે મોકલતા જ તો. મોકલી બરી અત્યારે એને બીજું ભણવાની કોઈ નહીં ઉંમર. અંકુભાઈ આ સંસ્કૃતિ બગડે છે ને આ ખોટું પર એટલે આપણે હું થી બાપા પાછા બોલાવે મને. દવા લાયો હા તો કે ભૂંસરામાં દવા લેવા તો હજી તો હોય બસ સ્ટેન્ડે પહોંચ્યો બસ બેહવા કરતો તો તમારો ફોન આવ્યો. પણ બસ આ ના દવા મળી લેવાથી હેડ ઘોડે હું આલું તને ઘેર ના આવે તો ઘડી હુઈ જજે હેડ. અરે પણ પેલી બસ ઊભી રહી છે હું હાલ ખાલી 5 મિનિટમાં જઈને આવતો રહું છું. નહીં જાવ યાર ઘેર તું એટલે હું બસ તાર માટે ઊભી રહો. હું થયું કેજો તો કશું નહીં ખાને હું તો હું હા? ઘેર અંકુ આમાં હું થયું? આજે તને હા પૂરાભાઈ આવજો આવજો એ ભુરાબા ચમ આવ્યા? આજે એને માં તો કીધું વાતી જતો તો ભેગો છે હવે પેલો મનુ કો કોઈ મનુ કો ભુરાબાએ હલા કરેલા. એ ભુરાબા આ વાયનો કોઈ કીધું એ કશું નહીં કીધું બિચારે એવું કીએ તો પસંદ તો તમારો છોકરો મરી જાય ચાલશે? આમાં તો મરી જવાની વાત આવા લે પણ તો એટલું તો સિરિયસ છે એનો કોકનો છોકરો મરી જાય તમારે પાલવશે? પણ જો મરી જવું તારું કામ. બેટા તો હું દવાખાને હેડ્યો તો
પેલા તે પેલા કોક મનુ કાકો આયા તે અધમોય પાછું બોલાય હાલ બસમાં બેહવા કરતો હું હાલ 5 મિનિટમાં દવા લઈને આવું તો હવે આ તમે આવીને કોક ધ્વજા ગાલ્યા છે મારે અલે કશું બાપા કોઈને કીધું નહીં છે કોમ કરી રહ્યો છું તું હમરદું આ બધા આપણા ઘર જ બારી જાય એવું એકણ બારી જાય છે, કોવાનો બારી છોકરો જાય છે. ખાલી ચોય બહાર ના નીકળો પણ તું જીને ભારીને ચમ વરસ વરસ બેટા મને બીજું કોઈ કીધું નહીં ખાલી પેલા પિક્ચર આવી છે ને એની વાત કરી હતી ખાલી જાની મોટી હા તે પણ તમારા છોકરા જેવા અમે ના હોય આ ગોડાયો કરે છે હું કીધું તું હમણાં ઊઢું ચૂંટી કઈશ ને એનાનું મોટોનું ખરો એમની ઉંમર તો જો અને તું હમણાં ઉંમરનું ખાલી પેલી તો ઉંમરનું મન તો રાખો ભાઈ તો પછી? યાર. પણ ઉંમરનું બાપા રાખું છું ચો ના પાડી પણ એ આ જો તે આવીને હળિયો કરતા વસ્તી બધા હારી જ આવડે છે આપણો કશું નહીં આવતું તું એક કામ કર તું એ ઘેર ગોળી છે ને એ ખાઈ તું તારો આરામ કર અને એ તો મટી જાય લે હેડજે હું તને આલુ રે જા એને ગોળી આલે ને મટી આટલો જાય શરબત કરી આલુ પિક્ચર તો પેલા મનુ કાકો આયા એટલે પટી ગયું અને મને લાગે એ શેક એન્ડ આવી ગયું છે આખું પિક્ચર જ મારા ઘેરે હવે જાવું જ નહીં મને હવે પેટમાં દુખાવા માંડ્યું. હા એ ઘેરે હેડજે પેલું મને લાકડો રખો કઈને આવું જાય હો હારું પેલું કરી આલુ એટલું ભાઈ હા એ રસ ને કાઢી આલો એ આવજો જય માતાજી હા જય માતાજી છોકરાથી બોલે ગયા પછી મારા ઘેરે છે આવા ને આ બધા હું આપણું કે આખા દાડાનું આજ અપાડો જ કર્યું તારું હેડ ઘેર હેડ હેડ છોડી મને ઘેર હું આવું છું તું પોચ આખા દાડાનું મૂડ ખરાબ કરી નાખ્યું એ બાપા હા. તમે હું એ આખો દાડો કોમ કરો હેડો મારા અંગા સૈયાર જોવા હું કીધું કોઈને પેટમાં દુખાય છે મને એમ કહું છું હું આની વાતો અબડી અબડી તો આખા દાડા મને પેટમાં દુખાવા માંડ્યો હવે હાથ ઉકળું દુખાય છે લેબુ પીને હુઈ જવું પડશે જવા દે કે સૈયારા કઈ મને ખબર હતી કે જો આ ગરીમાં મનુભાઈ પર બગડ્યો ઘરમાં પેલા ભુરાભા પર બગડ્યો છેવટે મારા પર બગડ્યો એટલે હકીકતમાં એના સૈયારા જોવા જવું તું એના માટે નાટક કરતો હતો આ મને ખબર પડી જતી આ બધી